આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો આપણે સાબુદાણા આપણે પલાળી દીધા હતા. 4-5 કલાક આપણે પલાળી દીધા હતા. તો પલ્લી મસલ થઈ ગયા છે. પાણી આપણે ઝાઝું નહીં નાખવાનું. જેટલા સાબુદાણા હોય પલ્લી એટલું જ નાખવાનું. તો આ રીતના પલ્લી જાય છૂટા સલમાં થઈ જાય. જો તમે પલ્લી ગયા છે જો ભાંગી જાય છે. આપણે લીધા છે બટેટા, લીમડો લીધો છે મીઠો, તીખી મરચી એક લીધી છે, આ આપણે આદું મરચું આવે એ લીલું છે, ટમેટા છે ને લીંબુ છે. બધી તૈયારી આપણે થઈ ગઈ છે. તો હાલો હવે આપણે સાબુદાણા ખીચડી આપણે બનાવી. તો આપણે તેલ લેવાનું છે. તો મારી પાસે આ રીતે પાવડો છે. તો હું પાવડેથી તેલ લઉં છું. તો આપણે 1.5 પાવડું તેલ લેવાનું છે. તો તમે અંદાજે ચમચી કરીને ખાવા દઈએ. તો આપણે જીરું નાખી દઈએ, હિંગ નાખીએ, આપણે એમાં હળદર નાખીએ, લીમડા પત્તા છે એ નાખી દઈએ. તો આપણે બટેટા પહેલાં નાખવાના છે. તો બટેટા વધારે રાખવાના ને ઘણાને માંડવીનો ભૂકો આમાં ભાવતો હોય તો નહીં નાખવાનો. તો આ રીતે એટલી વસ્તુથી નહીં તમે બનાવી શકો. તો આપણે બટેટાને તેલમાં સડવા દઈએ. આ રીતે સડી જશે આપણે. તો આપણે મરચી ને મરચું સુધારેલું છે એ નાખી દઈએ. એને આપણે થોડી સડવા દઈએ. તો મરચાઈ આપણા સડી જશે. તો હવે આપણે આ ટમેટું નાખી દઈએ. એની ઉપર આપણે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. હવે સડવા દઈએ. હવે આપણે જોઈ લઈએ. તો આપણે બધું સડી ગયું છે સારું. ખાતા હોય તો નાખવાનું. તો સ્વાદ સારો આવે ખાટું મીઠું. હવે આપણે નાખી દઈએ લીલા ધાણા. હવે કરી લઈએ આપણે મિક્સી. બહુ અસલની આપણી ખીચડી બને છે. તો આ રીતે બનાવો. માંડવી ધાણા ન નાખો તો એનો કોઈ હાલે. અને આ રીતે બનાવો. બહુ મસ્ત બને છે. એક દાણો બને છે. સાબુદાણામાં ઝાઝું પાણી નહીં નાખવાનું. ખાલી ડૂબે પાણી સાબુદાણા એટલું જ પાણી નાખવાનું. બની ગઈ છે આપણે સાબુદાણાની ખીચડી. જોવો તમે એક દાણો તમને છૂટો દેખાતો હોય છે. તો આ રીતે છૂટા દાણાવાળી બનાવો. આ રીતે બનાવો એટલે આમ જ બનશે. તો બહુ મસ્ત બને છે.